પહેલા મહત્વના સમાચાર દ્વારકામાં કમોસમી વરસાદ યથાવત છે। દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી પ્રવાસીઓ પરેશાન થયા છે। સતત કમોસમી વરસાદથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। રાજ્યના 35 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી પ્રવાસીઓ પરેશાન થયા છે। કમોસમી વરસાદે રાજ્યમાં કાળો કહેર વર્તાવ્યો છે। ચારે તરફ નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે દ્વારકામાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં અત્યાર સુધીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। સમગ્ર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનો કહેર સામે આવ્યો છે। ભારે વરસાદથી પ્રવાસીઓ ચિંતામાં મુકાયા છે તો સતત કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો અત્યાર સુધી રાજ્યના 35 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। તો આ દ્રશ્યો દ્વારકાના સતત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ચારે તરફ નુકસાનીના દ્રશ્યો, ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે। ત્યારે શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। તો દ્વારકામાં ભારે વરસાદ, કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।